આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળના મનની અંદરમાં કોઈક ચિંતા, કોઈક ચિંતન એ દ્રઢ થયું. મનના એ વિચારની અસર એના મુખ ઉપર થવા લાગી અને રત્નવતી આ મુખ જોઈ, આ ઉદ્વિગ્નતા જોઈ, આ ચિંતાપણું જોઈ અને થોડી અસ્વસ્થ થઈ. અને રત્નવતી પૂછે છે કે સ્વામી, આપ શેની ચિંતામાં છો? રત્નપાળે કહ્યું કે મને કોઈ જાતની ચિંતા નથી, અને જે ચિંતા ઉત્પન્ન થઈ છે તે સત્ય ચિંતા છે. આ એવી ચિંતા છે કે જે અંતરને કે મનને પરિતાપ આપે એવી નથી, પણ શાંતિ વહાવડાવે એવી છે. આ જવાબ થોડો અલગ હતો. કોઈ ચિંતા હોય અને છતાં પણ સુખ આપનારી હોય, કોઈ વિચારણા ગહન ચાલતી હોય, મુખ ઉપર એકદમ ઉદાસીનતા હોય અને તેમ છતાં મનમાં પરમ શાંતિ આપનારી હોય, આવું કેવી રીતે બને? રત્નવતીને આમ પણ આવા વિકટ શબ્દો જે છે એ સમજાતા ન હતા. સરળ હૃદય હતી એટલે એને આશ્ચર્ય જન્મ્યું. તરત પૂછે છે કે સ્વામી, એવી તે કેવી ચિંતા છે કે જે ચિંતા તમને શાંતિ આપે? અને ત્યારે રત્નપાળ કહે છે કે પ્રિય, આ સંસારના પદાર્થો નિત્ય છે કે અનિત્ય, આ અંગેની વિચારણા કરતાં કરતાં મને જે ચિંતા ઉત્પન્ન થઈ એ ચિંતાના આધાર ઉપર મને શાંતિ ઉત્પન્ન થઈ છે. રત્નવતીને હજી પણ વિમાસણ છે કે આ બધું કંઈ સમજાય એવું નથી. અચાનક આવી વાત, નિત્ય અનિત્ય, એમાં ચિંતા અને એમાં શાંતિ. એટલે રત્નવતી કહે છે કે સ્વામી, હું સમજુ છું કે આપ ખૂબ ચિંતન મનનની અંદરમાં અગ્રીમ હોવ છો, પણ અત્યારે આપ મારી સાથે વાત કરો છો તો થોડું મને સમજાય એવું કંઈક બોલો. આપ જે કહી રહ્યા છો એમાં ચિંતા કરવાનું શું કારણ છે? એટલે વિસ્તારથી સમજાવશો મને? એટલે રત્નપાળને હવે સમજાય છે કે ભાઈ, હવે વિસ્તારથી નહીં કહું તો એક નવી ચિંતા ઉત્પન્ન થશે અને એ ચિંતા અશાંતિ ઉત્પન્ન કરનારી હશે. એટલે સમજાવે છે કે જુઓ, આજે પ્રાતઃકાળે હું નિત્યક્રમથી નિવૃત્ત થયો એટલે રાજ દરબારમાં જવા માટે નીકળ્યો. રાજ દરબાર ગયો ત્યારે રાજસભાની અંદરમાં નટની લીલા ચાલતી હતી. અનેક નટો એકઠા થયા હતા અને એ લોકોની મંડળી જેવું હોય એ વિવિધ પ્રકારની ક્રીડા કરતા હતા. બધા જોતા હતા. એટલે એ સમયે હું પણ ત્યાં ઊભો હતો. નટમંડળી પોતાનું પેટ ભરવા માટે કેટલીક અલગ અલગ પ્રક્રિયાઓ કરતા હતા. વાંસ બાંધીને દોરડા ઉપર ચાલવું, બીજી અનેક અનેક ખેલ ને કરતબો બતાવવું, આ બધું. પણ આ બધું કરતી વખતે કેટલીક નબળી ક્રિયાઓ પણ કરતા હતા કે જે જાહેરની અંદરમાં કરવી ઉચિત ન હોય, નિર્લજ્જતા ગણાય. નબળા શબ્દો, અનુચિત શબ્દો બોલતા હતા. એવા શબ્દો બોલતા હતા કે જેના કારણે લોકોની અંદરમાં રહેલી વિકૃતિ જે છે એ પોષાય અને લોકો વાહ કરે, ખુશ થાય. ખુશ થઈને આપે શું? તો કે સાધારણ એવું કંઈક દાન આપે. પણ એ સાધારણ દાનને લઈ અને આ નટમંડળી ખુશ થઈ જતી વિશેષપણે. બસ દ્રશ્ય તો આટલું જ હતું. રત્નવતી કહે છે કે હા, બરાબર છે, પણ તો એમાં શું? આ દ્રશ્ય પ્રથમવાર થયું હશે જગતમાં એવું તો નથી. આવું તો સામાન્યથી હોય. નટ છે એ તો આવું જ કંઈક કરે, લોકોને બહેલાવવા માટે, લોકોના મનને એ આવ્યા હોય તો એ બહેલાવે, એ એમની કક્ષા પ્રમાણે કરે.
એમાં આપને ચિંતન કરવા માટે શું વળી નવું નિમિત્ત મળ્યું? એટલે ત્યારે રત્નપાળ કહે છે કે આ નટમંડળીની ક્રિયાને જોઈને મારા મનમાં વૈરાગ્ય ભાવનાના બીજ રોપાયા. ત્યાંથી તો હું પાછો ફર્યો, પણ મને પછી વિચાર આવતા હતા કે શું આવા નટકુળમાં પણ મારો જન્મ થયો હશે? માત્ર પેટ ભરવા માટે મેં પણ શું આવા કામ કર્યા હશે? મારા ન્યાયી અને પવિત્ર માતા પિતા આ ક્ષુદ્ર સંસારની માયાજાળમાંથી મુક્ત થયા, આત્મકલ્યાણની આરાધના કરવા માટે ચાલ્યા ગયા. અને હું અત્યારે જે કરી રહ્યો છું એ આ ક્ષુદ્ર સંસાર અને એની પ્રક્રિયાઓ, એની અંદર જ રચ્યો પચ્યો રહું છું. મારામાં ને પેલા નટમાં ફરક શું છે? આવો ભાવ ક્યાંક મેં કર્યો જ હશે ચોક્કસપણે. એટલા માટે જ હજી પણ મારામાં આ વૃત્તિ છે. અલબત્ત ચોક્કસ કેટલુંક એનાથી અત્યારે શુભ કહી શકાય એવું થોડું સ્તર છે, પણ અંતે શું? સંસારનું પોષણ જ ને. તો આ બધું વિચારતા વિચારતા મને આ બોધ લેવાનું મન થયું છે. આ સંસાર રૂપી વાંસ, એની ઉપર ચડી જીવ કેટલા પ્રકારની ચેષ્ટાઓ કરે, અને આમાંની કેટલીય ચેષ્ટાઓ જ્ઞાનીને મન નિર્લજ્જપણું લાગતું હશે. જ્ઞાની જ્યારે જ્ઞાનમાં મને જોતા હશે ત્યારે એમને લાગતું હશે કે આને લજ્જા પણ નથી આવતી આવું કાર્ય કરતા. એવા કાર્યો પણ જીવનમાં આપણે કેટલી વાર કર્યા હશે. પેલો વાંસની દોરી ઉપર ચડ્યો છે, એના પગ તળે મૃત્યુ છે, જરાક કંઈક થશે, કંઈક ચૂકાઈ જશે અને સીધો મરણને શરણ થશે. અને તેમ છતાં એ કેટલો નિશ્ચિંત છે. એમ જીવ અત્યારે જીવે છે, એને પણ આયુષ્યનો ક્યાં ભરોસો છે? કોઈ પણ ક્ષણે પગ તળે મૃત્યુ છે, અને તેમ છતાં કેટલો નિશ્ચિંત જીવે છે. પેલો પેટ ભરવા માટે અનુચિત કાર્ય કરે છે, અને આપણે મન ભરવા માટે. પણ અનુચિતતા એ ખરેખર કેટલી વિચિત્ર છે. અને સુગ્ન સમજુ એવો જીવ આવી અનુચિતતાના વાતાવરણમાં કઈ રીતે જીવી શકે? જ્યાં જીવ પોતાનું સ્વાધીનપણું ગુમાવી બેસે, પોતાનું સમજણપણું ગુમાવી બેસે, મૂર્ખની જેમ, અથવા ક્ષુલ્લક ભવો હોય એવા ભવોની જેમ એ જીવન જીવે, એ કેટલું અયોગ્ય છે. એટલે મને એવો મનમાં ભાવ થયો કે મારે હવે આ સંસારમાં રહીને આવી અનુચિત ચેષ્ટાઓ નથી કરવી. મારે હવે આત્મસાધના કરી મનુષ્ય ભાવને સાર્થક કરવો છે. આ જગતના સર્વ પદાર્થો નાશવંત છે, કોઈ પદાર્થ ચિરસ્થાયી નથી. અને આ બધા પદાર્થોના આધારે જે પૌદ્ગલિક સુખ મળે છે, એ સુખ તો એનાથી પણ વધુ અસ્થિર છે, એનાથી પણ વધુ વિરસ છે. તો આવા સુખને માટે આ દુઃખરૂપ એવા સંસારમાં કેમ રહેવું? જે સુખનું ફળ દુઃખ જ છે, એવા સુખ માટે નવા નવા દુઃખો મળે એવી ચેષ્ટાઓ કેમ કરવી? જે સુખ લાંબુ ટકતું જ નથી, એ સુખ મેળવવા માટે ચિરકાળ જ્યાં સુખ છે એવા મોક્ષથી દૂર કેમ થવું? આવી અનેક પ્રકારની વિચારણાઓ એ મારા મનમાં ચાલી રાખે છે. રત્નવતી તો વિચારમગ્ન થઈ. હજી તો માતા પિતાએ દીક્ષા લીધી, એને કંઈ ખાસ બહુ લાંબો સમય નથી થયો. એવામાં રત્નપાળને આવા વિચારો, અને આટલા તત્વશીલ વિચારો એટલે ઊંડાણ. અને એકવાર જો કોઈ વ્યક્તિ ઊંડાણમાં ગયો ને, તો એ રત્ન કાઢીને જ રહેશે, એ નિશ્ચિત વાત છે. અહીંયા રત્નવતીને મન હજી પણ
આ સંસારનો વૈરાગ્ય એવો દ્રઢ નથી. એટલે તરત જ એના મનમાં વિચાર આવ્યો કે સ્વામી મને છોડીને ચાલ્યા જશે. એમના અંતરમાં તો વૈરાગ્યની ભાવના જાગૃત થઈ છે. સંસારની અસારતા એમને જોવામાં આવી ગઈ છે. આ નટ મંડળીની ક્રિયા એ તો બીજાને ગમ્મત અને કૌતુક આપનારી હોય, પણ મારા સ્વામીને મન આ ક્રિયાઓ આ સંસારના વૈરાગ્યનું કારણ બની છે. કોઈ પણ પ્રકારે મારે એમના વિચારોમાં પરિવર્તન લાવવું જોઈએ. જો પરિવર્તન નહીં લાવું તો એ મારો ત્યાગ કરીને વયા જશે. એટલે પોતાના મનને થોડુંક પણ સ્થિર કરી અને મધુર સ્વરમાં પોતાના પતિને કહે છે, સ્વામી આપના ઉત્તમ વિચારો જાણ્યા, મને ખૂબ આનંદ પણ થયો, પણ સંસારમાં રહીને પણ ધર્મની આરાધના તો થઈ જ શકે છે ને. જેમ ચારિતાનો યોગ હોય, ચારિત્ર વિના પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી હોય, એવા દ્રષ્ટાંતો આપણને સાંભળવા મળે છે. એમ ગૃહસ્થ ધર્મમાં રહીને પણ પૂર્વાચાર્યોએ જે અનંત મહિમા કહ્યો છે, ઉત્તમ મહિમા કહ્યો છે, એ મહિમાને આધાર ઉપર પણ આપણે જીવન જીવી શકીએ છીએ ને. ગૃહવાસમાં રહીને પણ સુખ પામેલા આપના જેવા કેટલા બધા ગૃહસ્થો છે. ઉપરાંત અહીંયા આટલા સુખમાં રહ્યા છો તો હવે ચારિત્ર જીવનનો કષ્ટ જે છે એ પણ કેટલું દુરાર્થ્ય બનશે. એ માર્ગ સર્વોત્તમ છે, એમાં કોઈ ના જ નથી, પણ એ પરિશહથી ભરપૂર છે. આપનાથી ચારિત્ર જીવન પાડી શકાશે નહીં. અને તરત જ રત્નપાળ કહે છે કે પ્રિય, આ સંસારમાં એવા એવા ભવો આપણે કર્યા છે ને આપણા જીવે, કે એ કષ્ટની સામે, એ વિરાટ કષ્ટની સામે આ પરિશહોનો કષ્ટ એની કોઈ વિસાત જ નથી. અત્યારે વિચારવા બેસીએ અને કષ્ટ જન્મે મનમાં, એવા એવા ભવો કર્યા હશે આપણે. આ નટ દેખાયા પછી એ જ વિચાર મનમાં પ્રગટ્યો કે આવા ભવો મેં કઈ રીતે કર્યા હશે, અને કર્યા હશે તો નિશ્ચિત છે. અનંત કાળમાં અનંતી વાર અનંતા રૂપો કર્યા, એનું કષ્ટ ન લાગ્યું. અને કેટલાક ભગવાનની આજ્ઞા પ્રમાણેના પરિશહો સહન કરવાના આવે કે સ્વીકારવાના આવે, એનો કષ્ટ લગાડવાનો. રત્નવતીને ખ્યાલ આવ્યો કે ચિંતન મનનથી એટલી પ્રચુર દશા છે આ, કે હવે કોઈ પણ વિચાર એ એટલો બધો તર્કબદ્ધ રીતે વિચાર આવ્યો છે કે એને મનમાંથી દૂર કરાવવો બહુ મુશ્કેલ છે. આમ પણ વિચારશીલ વ્યક્તિ જે છે ને, એના જીવનની અંદરમાં કોઈ વિશેષ પરિવર્તન લાવવું એ થોડો સમય, થોડી શક્તિ અને વિશેષ પ્રકારની વાતો, વિશેષ પ્રકારના ઉદાહરણો અથવા વિશેષ પ્રકારની લાગણી માંગે. સામાન્ય લાગણીઓથી વિચારશીલ વ્યક્તિ એ જલ્દીથી પરિવર્તિત ન થાય, કારણ કે એને ખ્યાલમાં છે કે હું જે કરું છું એ વિચારીને કરું છું, ઉપયોગવંત થઈને કરું છું. રત્નપાળ આ ક્ષણે પોતાની વૈરાગ્ય ધારાની પરાકાષ્ઠા સુધી પહોંચવાની દિશામાં છે. અને રત્નવતી મન આ પરાકાષ્ઠા એ એના જીવન માટેની એક બહુ મોટી હોનારત સર્જાવે એવું એને લાગી રહ્યું છે. અલબત્ત ધર્મમાં નથી માનતી, દીક્ષા ધર્મ પ્રત્યે સદભાવ નથી એવું નથી, પણ અહીંયા મોહ છે. એટલે રત્નવતી તો આ બધી વાતો કરી રાખે છે અને છેલ્લે એમ કહે છે કે સ્વામી, હું એક રાજપુત્રી છું અને દૈવયોગે મારા રાજકુટુંબથી ખૂબ દૂર છું. મારી રાજધાની વિદેશમાં છે, મારા માતા પિતા મારાથી પરોક્ષ છે, અને આપ અહીંયા હવે સંયમ જીવન લેવાની વાતો કરો છો, તો મને કોના શરણે મૂકીને જશો? શું હું શરણ રહિત થાવ, નિરાધાર થાવ? મારું શું થશે? મારી ક્ષમતા, મારું સત્વ, મારી ઈચ્છા, મારા ભાવો, આ બધાની સામે જોયા વગર ફક્ત આપનો વ્યક્તિગત વિચાર કરી
અને એ માર્ગે ચાલ્યા જશો તો મારું શું? અને આ વિચારો રજૂ કરતા 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 રત્નવતી મૂર્છિત થઈ જાય છે. રત્નપાળે તરત જ એમની શુશ્રૂષા કરી. થોડી વારમાં એ મૂર્છા રહિત થઈને બેસી ગઈ અને રત્નપાળે બહુ જ પ્રેમથી એનો હાથ પકડી અને એણે સમજાવ્યું કે પ્રિય, પરમાત્માનો તત્વ, પરમાત્માનો ધર્મ જાણ્યા છતાં તમે આટલા મોહને વશ કેમ થાઓ છો? ધીરજ રાખો. તમારી આજ્ઞા વિના હું દીક્ષિત નથી જ થવાનો. મારા કર્તવ્યના પૂર્ણ પાલનમાં ક્યાંય પણ કોઈ પણ ક્ષતિ નહીં રહી જાય. તમે આટલા સદગુણોથી ભરેલા છો. તમારા સહવાસમાં રહેવાની મને કોઈ કરતાં કોઈ જ ઉપેક્ષા નથી થવાની. તમારા સહવાસમાં રહેવું એ પણ એક પ્રકારનો સંયમ છે. મને હજી યાદ છે કે આપણા લગ્ન થયા હતા અને મારા માતા પિતાના વિયોગ દરમિયાન મેં એવું જણાવ્યું હતું પ્રથમ રાત્રિએ જ કે મારી ઈચ્છા છે કે મારે કોઈ ભોગમાં નથી જવું. એ સમયે સહર્ષ સ્વીકાર એ જેને કર્યો હતો એ વ્યક્તિની ચિંતા હું ન કરું એ તો કઈ રીતે થાય? તમારા જેવા સદગુણી વ્યક્તિ એ તો બહુ ભાગ્યશાળી વ્યક્તિને પ્રાપ્ત થાય. મારા જીવનમાં ઉદય આવે એ માટે તમે આત્મભોગ આપ્યો છે. એ તમારો મહા ઉપકાર મારા પર છે. એ હું કઈ રીતે ભૂલીશ? એટલે તમે નચિંત રહો. જ્યાં સુધી તમને પૂર્ણપણે એ દિશા તરફ જવાના ભાવ નહીં થાય ત્યાં સુધી મારા મનમાં કોઈ વિકલ્પ કે નિર્ણય કોઈ કાળે નહીં આવે. રત્નપાળના શબ્દો સાંભળ્યા અને રત્નવતીને પ્રસન્નતા આવી. એના મનમાં સાંત્વના મળી. એણે કહ્યું કે સ્વામી, એવું ન સમજતા કે આપ જે માર્ગે વિચરવા જઈ રહ્યા છો અથવા વિચારી રહ્યા છો એનો મને વિરોધ છે. પણ મારું મન હજી પણ આપના સાનિધ્યથી કેટલેક અંશે ટેવાયેલું છે. મારું મન હજી પણ આ કેટલાક સામાન્ય સુખોની આદતથી ટેવાયેલું છે. આપણે અહીં રહી અને એ જે ટેવ છે, એ જે આદત છે એને વાળવા પ્રયત્ન કરીએ. રત્નપાળ પણ હામી ભરે છે. દિવસ પૂર્ણ થાય છે એ પણ રત્નવતીને મન એક વસ્તુ દ્રઢ બેસી કે હવે સ્વામીને ક્યારે પણ વૈરાગ્ય પ્રગટશે અને એવો ઉછળશે કે પછી એ નહીં રહી શકે. એટલે હવે ધીરે 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 મારે પણ એ દિશાને મનમાં લાવવી તો પડશે જ. અને એને કોઈ વિરોધ પણ ન હતો. સુગ્ન જીવ છે, કોઈ મોહાંધ જીવ નથી. ચોક્કસપણે મોહ છે અત્યારે, પણ મોહમાં અંધ નથી. અને પ્રસન્નતાથી દિવસો પસાર થવા લાગ્યા. રત્નપાળનું મન જે છે એ મનમાંથી વૈરાગ્ય ભાવના વિલુપ્ત નહોતી થતી. હવે એના વર્તનમાં, વિચારમાં જાગૃતિનું પ્રમાણ વધવા લાગ્યું. બસ એ ફક્ત પોતાની પત્નીની પ્રસન્નતાપૂર્વકની આજ્ઞાની પ્રતીક્ષા કરતો હતો. આમ 2-4 દિવસો ગયા. પ્રાતઃકાળનો સમય હતો. નગરીના લોકો પ્રાતઃકાળની વિધિમાં મગ્ન હતા. પક્ષીઓનો મધુર કલરવ ગગનને ગજાવી રહ્યો હતો. સૂર્ય પોતાના કિરણોથી વિશ્વને પ્રકાશ આપી રહ્યો હતો. રત્નપાળ અને રત્નવતી પણ નિત્યક્રિયામાંથી પરવારીને ધાર્મિક અધ્યયન કરતા હતા. રત્નવતીના અંતરમાં ઉદ્ભવતા પ્રશ્નો રત્નપાળ એના પોતાના જ્ઞાન બળથી જવાબ આપતા હતા. અને એ સમયે એક સેવક દોડતો દોડતો રત્નપાળ અને રત્નવતી પાસે આવે છે. બંનેને વંદન કરે છે અને કહે છે કે શેઠજી, નગરીની બહારના ઉપવનમાં શ્રી જ્ઞાનચંદ્ર કેવળી એ સમોસર્યા છે. નગરીના લોકો દર્શનાર્થે જઈ રહ્યા છે. સમાચાર સાંભળીને રત્નપાળ અને રત્નવતી બંનેને ખૂબ આનંદ થયો. કેવળ જ્ઞાની ભગવંત એ પધાર્યા, એમના દર્શનનો આપણને લાભ મળશે.
અને તરત જ પોતાના કાર્યમાંથી ઊભા થયા, આસન પરથી સત્વરે તૈયાર થયા અને કેવળ જ્ઞાની ભગવંતના દર્શન માટે રથમાં બેસી અને ઉપવન ભણી જવા માટે વિદાય થયા. ઉપવનમાં આવ્યા. કેવળીની પરષદા ચાલુ હતી. રત્નપાળ અને રત્નવતી બંને બેસે છે. કેવળીને ભાવભર્યા વંદન કરે છે. યોગ્ય સ્થાને બેસી ગયા. કેવળ જ્ઞાની ભગવંત ધર્મકથા કહેવાનો પ્રારંભ કરે છે. બધાને પ્રતિબોધ આપે છે. એવો પ્રતિબોધ કે જે ધર્મીજનોની ધર્મ ભાવનાને ખૂબ પોષે, ધર્મીજનોના મનને પ્રસન્ન કરે. બોધ પૂરો થયો. બધા પોતપોતાના સ્થાને જઈ રહ્યા હતા અને એ સમયે રત્નપાળ ખૂબ વિનયપૂર્વક કેવળી ભગવંતને પ્રશ્ન કરે છે. ભગવંત, મને મારા માતા પિતાનો 16 વર્ષ સુધી વિયોગ રહ્યો. એનું શું કારણ હશે? મારા એવા કયા કર્મ હશે કે જેના કારણે આવો બળવાન યોગ મારા જીવનમાં આવ્યો? અને કેવળી ભગવંત એનો ઉત્તર આપે છે. એ ઉત્તર માટે આપણે આવતીકાલે મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જયતિ શાસન.